બેટા લોથલ પછી ત્યારબાદ સેક્શન સી નો અન્ય એક પ્રશ્ન જે મહત્વપૂર્ણ પ્રશ્ન છે, ગોપુરમ સ્થાપત્ય. આપણને તરત જ ખબર પડી જાય કે ગોપુરમની વાત આવે એટલે ગોપુરમ સ્થાપત્ય ધરાવતા મંદિરના રેખાચિત્રની માહિતી આપો, એવો પ્રશ્ન કયા ચેપ્ટર સાથે સંકળાયેલો છે? તો આપણે હમણાં જે ચર્ચા કરી અગાઉ એ પ્રશ્ન છે એ પણ ત્રીજા ચેપ્ટરને જ અનુલક્ષી છે, અને આ જે પ્રશ્ન છે એ પણ મોટાભાગે આપણને ત્રીજા ચેપ્ટરને જ અનુલક્ષીને જોવા મળે છે. એટલે આપણને એક ક્લિયર સેન્ટેન્સ કીધું છે કે ગોપુરમ સ્થાપત્ય ધરાવતા મંદિરના રેખાચિત્રની માહિતી. તો સ્તૂપનું રેખાચિત્ર આપણને આપેલું છે, મંદિરનું રેખાચિત્ર આપણને આપેલું છે ત્રીજા પ્રકરણની અંદર, મસ્જિદના રેખાચિત્ર વિશે વાત છે. તો મંદિરનું જે રેખાચિત્ર છે એ પીળા કલરના બોક્સમાં તમે લોકો જોઈ શકતા હશો બુકની અંદર. તો એવા પ્રશ્નો પણ આ વખતે પૂછવાની શક્યતાઓ ખરી કે જે આપણને યલો કલરના બોક્સીસની અંદર માહિતી આપેલી હોય એવી. સામાન્ય રીતે મંદિર જે છે એ મંદિરના રેખાચિત્રની વાત કરીએ, મંદિરના અંગોની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય બેટા? તો શરૂઆત થાય ગર્ભગૃહથી. ગર્ભગૃહ એટલે શું? તો કે આમ તો એમસીક્યુની અંદર આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગર્ભગૃહ એટલે મુખ્યત્વે એક નાનો અંધકારયુક્ત ઓરડો. આપણે મંદિરમાં જેને આપણે મેઇન ભગવાનના કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, ભગવાનના સ્થાન તરીકે ઓળખીએ છીએ, ઈશ્વરને જે આપણે મૂર્તિમંત સ્વરૂપમાં બિરાજમાન કર્યા છે એવા પ્રકારની એક જગ્યા જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. જેમાં કોને સ્થાન આપવામાં આવે છે? તો કે મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. વિશેષ સામાન્ય રીતે 4 ખૂણા ધરાવતો જો આ ભાગ આપણે જોઈએ તો 4 ખૂણા ધરાવતા આ ભાગની અંદર આપણને એનો આકાર કેવો જોવા મળે છે? તો કે એનો આકાર મોટા ભાગે લંબચોરસ પ્રકારનો જોવા મળે છે. વિશેષતઃ ઘણા બધા મંદિરોની અંદર ગર્ભગૃહ હાલના સમયમાં ચોરસ પણ હોય છે, પણ પ્રાચીન સંસ્કૃતિને અનુલક્ષીને ગર્ભગૃહ છે એ મોટાભાગે લંબચોરસ બનાવવામાં આવતું હતું. ગુજરાતની પ્રાદેશિક ભાષાની વાત કરીએ તો આપણા ગુજરાતની પ્રાદેશિક ભાષામાં આપણે મંદિરની અંદર આપેલું જે આ ભાગ છે એટલે કે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહને આપણે ગભારા તરીકે ઓળખીએ છીએ. દેશી તળપદી ભાષામાં, પ્રાદેશિક ભાષામાં ગુજરાતની અંદર ગર્ભગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગર્ભગૃહને ગભારો તરીકે ઓળખવામાં આવે છે. બધા યાદ રાખજો, પરીક્ષાની અંદર 2 પ્રકારના એમસીક્યુ પણ આપણને સાથે સાથે આપેલા છે કે ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અંધકારયુક્ત ઓરડો મંદિરની પ્રતિમાને જેની અંદર સ્થાપિત કરવામાં આવે છે, અને ગુજરાતમાં આપણે એને શું કહીએ છીએ? તો કે ગુજરાતમાં આપણે એને કહીએ છીએ ગભારો. એના પછી બીજું જે અંગ છે એ અંગ છે મંડપ. અહીં આપણે ઉપર જોઈ શકતા હશું, સાથે મને ચિત્ર પણ આપેલું છે. હવે મંડપ કેવા પ્રકારનું હોય બેટા? કે મોટાભાગે મંડપને તમારે એક ટૂંકી ભાષામાં યાદ રાખવું હોય તો તમે એને યાદ રાખી શકો કે સ્તંભો પર રચાયેલો એક મોટો હોલ. મંદિરની અંદર જે સ્તંભો છે, સ્તંભાવલીઓ છે, એ સ્તંભાવલીઓની ઉપર રચાયેલો જે એક મોટો હોલ છે એ હોલને આપણે લોકો શું કહીએ છીએ? તો કે આપણે એને મંડપ કહીએ છીએ. મંદિરના મુખ્ય દ્વારની સામે જ એક રચવામાં આવેલો વિશાળ વિસ્તાર છે. આપણે લોકો જ્યારે મંદિરમાં એન્ટ્રી કરીએ છીએ આપણને બધાને ખબર છે કે તમે એન્ટ્રી કરો અને એન્ટ્રી કરતાની સાથે જે આપણને ભવ્ય મંડપ જોવા મળે છે અને પછી ત્યાંથી જ આપણને સીધું ગર્ભગૃહ જોડાયેલું હોય છે. તો એ જે ભાગ છે એ ભાગને આપણે લોકો શું કહીએ છીએ? તો કે એને આપણે મંડપ કહીએ છીએ. વિશેષ ભાવિક ભક્તો છે એ આપણે દર્શનાર્થીઓ છે એ અહીંયા જ બધા એકત્રિત થાય છે, ઊભા રહે છે, કતારમાં રહીને મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ પોતે જાય છે, એટલે આગળ વધે છે. એટલે વન ટાઈપ ઓફ અંતરાલ પણ એની અંદર તમે કહી શકો. એવું જ જેના વગર આપણું મંદિર છે એ અધૂરું હોય છે, મંદિર સ્થાપત્ય અધૂરું હોય છે. તો મંદિર સ્થાપત્યને પૂર્ણતમ રૂપ કોણ આપે છે? તો મંદિર સ્થાપત્યને પૂર્ણતમ રૂપ આપે છે એવું આપણું ત્રીજું અંગ એટલે કહી શકાય શિખર મંદિરનું. આ જે શિખર છે શિખર એટલે શું? તો અહીંયા તમે લોકો જોઈ શકતા હશો, સામે આપણે નાનકડા ચિત્રોની અંદર એનું એક દ્રશ્ય આપેલું છે. ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર, બાહ્ય એટલે બહારનો ભાગ, બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિ. ગર્ભગૃહ હંમેશા તમે ઉપરથી જોશો તો તમે જોઈ શકશો કે એ ઉપર જેમ જેમ જઈ રહ્યું છે એમ એ અણીદાર બનતું જાય છે. અણીદાર આકૃતિને આપણે લોકો શું કહીએ છીએ? તો કે આપણે લોકો એને શિખર કહીએ છીએ. આપણા ભારતની અંદર વિશેષ કરીને મંદિરોની અંદર તમે જોતા હશો કે શિખર છે એ શિખરને કાં તો સુવર્ણ અથવા તો પિત્તળ જે છે એનાથી મઢવામાં આવે છે બેટા. સોનાથી આપણે લોકો મઢીએ છીએ, પિત્તળથી મઢીએ છીએ આપણા દેશની અંદર આપણા મંદિરોને. તો આવું આ જે શિખર છે એકદમ અલગ પડતું હોય છે આખા મંદિરની અંદર. તો આ પણ એક સૌથી વિશેષ પેલો અંગ કહી શકાય. એના પછીનું આપણું જે અંગ છે એ 5મું અંગ છે વિમાન. અને વિમાન એટલે શું? જે બધા મંદિરોની અંદર મોટાભાગે આ 5 અંગો આપણને વિશેષ જોવા મળે છે. વિમાન એટલે મંદિરનો જ એક ભાગ જે આપણે ચિત્રની નીચે જોઈ શકતા હશું, જે વર્ગાકાર અથવા તો ઢોળાવ આકારમાં મોટા ભાગે હોય છે. ઘણા માળ સાથે પિરામિડ જેવો પણ હોય છે, અને તેના ઉપરનો માળ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ તે શિખર તરફ નાનો થતો જાય છે, એટલે કે એ સંકોચાતો જાય છે, ટોચ તરફ જતો જાય છે. વિમાનની વાત છે.
મુખ્યતઃ દક્ષિણ ભારતના જે મંદિરો છે બેટા, એ દક્ષિણ ભારતના મંદિરો તમે ખાસ જોઈ શકતા હશો કે ગોપુરમ વગર છે ને એ અધૂરા હોય. અને ગોપુરમ એટલે શું? તો કે ગોપુરમ એટલે મંદિરોનું ભવ્યાતિ ભવ્ય પ્રવેશ દ્વાર. આમ તો તમે લોકો જુઓ તો દક્ષિણ ભારતની અંદર મંદિર નિર્માણ ક્ષેત્રે 3 વંશોનું નામ ખૂબ વિખ્યાત છે: પાંડ્ય વંશ, ચોલ વંશ અને પલ્લવ વંશ. આ ત્રણેય જે છે એ ખાસ એવા વખણાય છે બેટા. પલ્લવ વંશ જે ખાસ કરીને ખડક મંદિરો માટે પ્રખ્યાત છે. ચોલ વંશ છે ભવ્યાતિ ભવ્ય શિખરો માટે પ્રખ્યાત છે. એવી જ રીતે છે એ પાંડ્ય વંશ જે છે એ પાંડ્ય વંશ ભવ્યાતિ ભવ્ય ગોપુરમ માટે પ્રખ્યાત છે. કે કદાચ મંદિરોની કલાકૃતિ છે એ ક્યાંક સંક્ષિપ્ત હોઈ શકે, ક્યાંક ઓછી હોઈ શકે, પરંતુ ગોપુરમ છે એ ભવ્યાતિ ભવ્ય અને ખૂબ જ ઊંચા છે ને એ સરસ મજાના બનાવવામાં આવતા હતા. અને આજની તારીખમાં પણ એના પ્રમાણ તમે દક્ષિણ ભારતમાં જોઈ શકશો. ગોપુરમ એટલે શું? તો કે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતની અંદર પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણના કાર્યને ખૂબ વેગવંતું બનાવ્યું છે. જેમાં મંદિરની બહાર એમણે ઊંચી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી છે. આપણે ઘણી વખત જેમ વાત કરતા હોઈએ છીએ કે આપણું મકાન, આપણું ઘર છે મેઇન ડોર આકર્ષક બનાવતા હોઈએ છીએ કે વ્યક્તિ છે એ પોતે અંદર છે આવવા માટે આકર્ષાય. અને એવા જ પ્રકારનું ભવ્ય પ્રવેશ દ્વાર છે મંદિરોની અંદર પણ દક્ષિણ ભારતની અંદર તમે જોવા મળે છે. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા ખાસ કરીને પાંડ્ય વંશની અંદર ખૂબ વિખ્યાત પામેલો, ખૂબ આગળ નીકળેલો બેટા. એટલે મહિમા ખૂબ વધી ગયો હતો. અને આવા વિશેષ આકર્ષક ગોપુરમની વાત કરીએ તો કાંચી અને મદુરાઈના જે ગોપુરમ છે એ તો તમે લોકો દૂરથી પણ જોઈને મંત્રમુગ્ધ થઈ જાઓ કે આટલી સરસ કલાકૃતિ, પ્રતિમાઓની અંદર રંગ અને એમની જે આભા છે એ આભા એટલી બધી જબરજસ્ત આકર્ષિત છે કે તમે લોકો છે એને આરામ નિહાળી શકો છો. અને સાથે સાથે ભવ્યાતિ ભવ્ય શિલ્પ કલાકારીગરીનો સ્થાપત્યની સાથે સાથે પરિચય મેળવી શકો છો. એટલે આપણને એવો પ્રશ્ન આપ્યો છે ગોપુરમ સાથે મંદિરના રેખાચિત્રની માહિતી. તો જ્યારે ગોપુરમ સાથે મંદિરના રેખાચિત્રની માહિતી મેળવતા હોઈએ તો પહેલો વાત આવે છે ગર્ભગૃહ, સાથે બીજી વાત આવે છે મંડપ, ત્રીજી વાત આવે છે શિખર, ચોથી વાત આવે છે વિમાન, અને પછી આપણે વાત કરી શકાય ગોપુરમ વિશે. અને અહીંયા આપણો આ જે પ્રશ્ન છે મંદિરના રેખાચિત્રવાળો એ પણ બહુ સાદી સહેલી સમજથી આપણો પૂર્ણ થાય છે બેટા.